જેની એક ત્રાળથી ગીરના પશુ પંખી ફફડી ઉઠતા એ ડણક કાયમ માટે શાંત થઈ ગઈ છે. ગીરના હીર સમા સાવજ મૌલાનાના મૃત્યુથી જંગલમાં જાણે સુનકાર થઈ ગયો છે. 16 વર્ષનો મૌલાના ગીરનો સૌથી વૃદ્ધ સાવજ મનાતો. વિદાય વેળાએ એમના જાજરમાન જીવન પર ડોકિયું કરીએ. આ ડાલામથ્થાનો જન્મ કમલેશ્વર ડેમ વિસ્તારમાં થયો. ભાઈ ટપુ સાથે અહીં જ તે મોટો થયો. ગીરના બધા સાવજથી તે અલગ હતો. જેવું નામ એવા જ એના ગુણ હતા. મૌલવી જેવી સફેદ દાઢીના કારણે જ તેને મૌલાનાનું નામ મળ્યું હતું. વળી મળતિયા સ્વભાવને કારણે ગીરના લોકોમાં એ ખૂબ જ ચહીતો હતો. એની શિકારની સ્ટાઇલ પણ સાવ અલગ જ હતી. ગીરના જંગલમાં તેનું સારું વર્ચસ્વ હતું. કનકાઈથી કેરંભા સુધી તેનું સામ્રાજ્ય હતું. ભલભલા ડાલામથ્થા તેના રાજમાં પગ મૂકતા થરથરતા હતા. એક સમયે તેણે 39 સભ્યોનો પરિવાર બનાવી લીધો હતો. ખુશ્બુ ગુજરાત કીની એડમાં આ મૌલાના જ બોલિવૂડના શહેનશાહનો કોસ્ટાર હતો. એના અભિનયે બિગ બીને પણ બ્લોગમાં લખવા મજબૂર કરી દીધા હતા, જે બાદ તે દુનિયાભરમાં ફેમસ થયો હતો. પણ દરેક રાજાનો એક અંત હોય છે. એમ ઘડપણ આવતા જ મૌલાનાના સામ્રાજ્ય પર પણ અન્ય સાવજોએ આધિપત્ય જમાવી દીધું, જે બાદ તે તલાળા પંથકમાં પલાયન કરી ગયો. અહીં તે 2 વર્ષથી એકલવાયુ જીવન જીવતો હતો. આમ તો તે 6 મહિનાથી બીમાર હતો, પણ સારવાર માટે 10 દિવસ પહેલા જ તેને સાસણના રેસ્ક્યુ સેન્ટર લવાયો હતો, જ્યાં બુધવારે રાત્રે તેણે અંતિમ શ્વાસ લીધા. મૌલાનાની વિદાયથી ગીરને મોટો આઘાત લાગ્યો છે. પણ એક સારી વાત એ છે કે આજે તેની 3જી પેઢી અહીં ઉછરી રહી છે. એના દર્શનમાં હંમેશા મૌલાના જીવતો રહેશે. ટીમ ગુજરાત, દિવ્યભાસ્કર.com